આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરભરમાં વરસાદના સમાચાર સામે આવ્યા। સાર્વત્રિક મેઘમહેર વરસી રહ્યો છે। નિકોલમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે નિકોલના મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા છે। આવાસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે। તો હવામાન વિભાગે જે રીતે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ જામતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા। તો બીજી તરફ આ નિકોલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મધુમાલતી આવાસમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર અમદાવાદમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે। ગત મોડી રાત્રેથી જ અમુક જગ્યાઓ પર ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। મહત્વનું છે કે બીજી તરફ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતા ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહેતા થયા છે। આ દ્રશ્યો નિકોલથી સામે આવ્યા છે, જ્યાં નિકોલના મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાતા લોકોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જો કે હવામાન વિભાગે આવનારા સમયમાં ભારે વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે, પરંતુ ગત મોડી રાત્રેથી જ વરસાદી માહોલ જામ્યો છે, જે થકી શહેરભરમાં વરસાદી પાણી ભરાયા છે। તો આ નિકોલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, અત્યારે નિકોલના મધુમાલતી આવાસમાં વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે વરસાદ પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા દેખાતું નથી કે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય, કારણ કે દર વખતે જ્યારે પણ વરસાદ થાય છે આ જ સમસ્યાનું નિર્માણ થાય છે। ક્યાંક પાણી ભરાઈ જાય છે તો ક્યાંક વરસાદી પાણી પણ ભરાતા હોય છે અને બીજી તરફ ગટરના પાણી ઉભરાઈને પણ બહાર આવતા હોય છે અને એટલા જ માટે દર વર્ષની સમસ્યા છે। દર વર્ષે લોકો વારંવાર રજૂઆત કરતા હોય છે, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી અને નક્કર કામગીરીનો અભાવ હોય છે અને તેના જ કારણે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવતો હોય છે। ગત મોડી રાત્રિથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા અને સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ આ નિકોલના જે દ્રશ્યો સામે આવ્યા છે, ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે નિકોલના મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મહત્વનું છે કે આવાસમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ એક તરફ પાણી ભરાઈ જતાની સાથે જ સ્થાનિકો સહિત વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ છવાયો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। નિકોલના મધુમાલતી આવાસમાં પણ પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વારંવાર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જે સામે આવતા હોય છે તેનાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અને હવે હવામાન વિભાગે જે રીતે આવનારા 7 દિવસ સુધી પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે અને આ આગાહી વચ્ચે વધુ વરસાદ વરસી શકે છે અને જો વધુ વરસાદ વરસે તો લોકોને ખરેખર સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે વારંવાર આવા પાણી ભરાઈ જવાના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે। તો આજ મુદ્દે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાયા છે। મોનિકા, જે વરસાદી માહોલ જોવા મળ્યો અને બીજી તરફ મધુમાલતી સોસાયટીમાં પણ પાણી ભરાયા છે, પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? બિલકુલથી લવલીન, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ સુધીમાં જે રાજ્ય વરસાદે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે જે વરસાદી માહોલ જે છે અમદાવાદમાં પણ જોવા મળ્યો હતો। મોડી રાતથી જ જે વરસાદી જે માહોલ જે છે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો કેટલાક નીચાણવાળા એવા વિસ્તારો જે છે કે જ્યાં પાણી ભરાવાની જે ફરિયાદો આવી છે, જ્યારે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે 1 ઇંચ જેટલો જ વરસાદ જે છે અમદાવાદમાં પડ્યો છે, ત્યારે જ આ વરસાદના કારણે કે નારોલ હોય, નિકોલ હોય, ઈસનપુર હોય, નરોડા હોય, તે તમામ જગ્યા ઉપર જે પાણી ભરાવાની જે સમસ્યાઓ જે છે સર્જાઈ છે। અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની જે કામગીરી માટે જે છે કરોડોનું બજેટ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રમાણે જે પાણી ભરાય છે જેનાથી લોકોની સમસ્યાનો નિકાલ નથી આવી છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો
આ વખતે ઇન્સ્ટન્ટ ટંકલાઇન પણ જે છે દાખવામાં આવી હતી, જેમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જે છે ન સર્જાય, પરંતુ જે પ્રમાણે અત્યારે તો અમદાવાદમાં માત્ર વરસાદ જ પડે છે અને તેના કારણે જે નદી માલતી ફ્લેટ હોય છે, જે વિસ્તારો જે છે નીચલ છે કે નારોલ છે તેવા વિસ્તારોમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પણ જે પાણી ભરાયા છે ને લોકોને ભારે હાલાકીનો સામનો જે છે કરવો પડી રહ્યો છે। બિલકુલ મોનિકાને સાથે જ રીતે હવામાન વિભાગે આવનારા સમયમાં વરસાદને લઈને આગાહી પણ જોકે વ્યક્ત કરી છે। ક્યાં કેટલો વરસાદ થયો છે અને અમદાવાદમાં ગત મોડી રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે, બીજા કયા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે? બિલકુલથી જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે વરસાદી જે રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો છે, જ્યારે છેલ્લા અત્યારની વાત કરવામાં આવે તો છેલ્લા 1 કલાકથી જે ભારે વરસાદ જે છે અમદાવાદમાં વરસી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જે અનેક જે નીચાણવાળા વિસ્તારો જે છે, જે વાત કરવામાં આવે તો નારોલ છે, નરોડા છે, હાટકેશ્વર છે, જે નીચાણવાળા વિસ્તારમાં જેનો સમાવેશ થાય છે તેવા વિસ્તારોમાં જે છે પાણી ભરાવાની જે સમસ્યા જે છે સર્જાઈ છે। લવલી, બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જ રીતે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી તે મુજબ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા નિકોલ વિસ્તારના, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાની સાથે જ લોકોને હેરાન થવાનો વારો આવ્યો। આગળ વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। વટવા સહિત મણિનગરમાં પણ ખાબક્યો છે ધોધમાર વરસાદ। તો બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। મહત્વનું છે કે અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આજ મુદ્દે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? લવલીન, વાત કરવામાં આવે તો મોડી રાતથી અમદાવાદ શહેરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે। અત્યારે આપણે સીધા દ્રશ્યો છે તે સરસપુર વિસ્તારમાં આવેલા વોરાના રોજાથી બતાવીશું કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે અને બીજી તરફ વરસાદ સતત વરસતા પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સૌથી અગત્યની બાબત એ છે કે દર વર્ષે જ્યારે પણ અમદાવાદમાં 1 થી 2 ઇંચ વરસાદ પડે છે કે તેનાથી વધુ વરસાદ પડે છે, ત્યારે નીચાણવાળા વિસ્તારો હોય, જેમાં સરસપુર વિસ્તાર હોય, વોરાના રોજા હોય, આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે પાણી ભરાયા છે। આ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ સહિતની જગ્યાઓમાં પાણી ભરાયા। બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ, સોલા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી અત્યારે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। થોડી વાર પહેલા વરસાદે થોડી માટે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી છે અને હવામાન વિભાગે પણ જે રીતની આગાહી વ્યક્ત કરી છે કે આગામી 2 થી 3 દિવસ અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે અને જે વરસાદી માહોલ છે, તે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ હોય તેના કારણે અત્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે 9-10 વાગ્યાથી લઈને વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અને વાત કરીએ તો લવલીન, અત્યારે સરસપુર વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ દાણીલીમડા વિસ્તાર હોય કે પછી બાપુનગર, રામોલ, વસ્ત્રાલ, હાટકેશ્વર, અમરાઈવાડી કે જ્યાં આ રીતે પાણી ભરાવાના શરૂ થયા છે। વરસાદ વિરામ લે ત્યારે પાણી ઓસરી જાય છે, પરંતુ હવે જે રીતે અત્યારે વરસાદ તોફાની બેટિંગ ફરીવાર શરૂ કરી છે, ત્યારે ફરીવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે અને જેના કારણે શહેરીજનો કે જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે અને હજી પણ આ જ પ્રકારે જો આગામી કલાકોમાં વરસાદ રહેશે તો ચોક્કસથી પાણી ભરાવાના પ્રશ્નો મોટા પાયે સર્જાઈ શકે છે। લવલીન,
બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ આપ લોકોએ જોઈ, જ્યાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે મણિનગરમાં પણ વરસાદી માહોલ જામતાની સાથે જ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદ શહેરમાં સાર્વત્રિક મેઘમહેરના સમાચાર સામે આવ્યા છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના ગોતા સહિત એસજી હાઈવે ઇસ્કોનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ ઓઢવ સહિત રામોલ અને નિકોલમાં પણ સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા। નરોડા સહિત કોતરપુર અને સાથે જ મેમકોમાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ થયો છે, તો બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રામોલમાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જ્યારે વાસણામાં 1.5 ઇંચથી વધુ વરસાદ, સરખેજમાં 1 ઇંચથી વધુ વરસાદ, જોધપુરમાં 1 ઇંચથી વધુ વરસાદી માહોલના સમાચાર સામે આવ્યા। મેમકોમાં 2 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે મણિનગરમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે પૂર્વ વિસ્તારથી લાઈવ જોડાયા છે। ભાવેશ, વરસાદી માહોલ જામ્યો, લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। હાઈવે પરના જે દ્રશ્યો સામે આવ્યા, વાહન ચાલકો અટવાયા છે, લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે, કેવા પ્રકારની અપડેટ્સ? વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદમાં ફરીવાર મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ શરૂ કરી છે, તેવામાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। આપણે સૌથી પહેલાં હવે દ્રશ્યો બતાવીશું અમદાવાદના સરખેજ રોઝા વિસ્તારના, કે જ્યાં અત્યારે વરસાદી પાણી જે રીતે જોવા મળી રહ્યું છે, સમગ્ર વિસ્તારમાં જાણે કે પેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને દર વખતે જ્યારે પણ અમદાવાદમાં 1 થી 2 ઇંચ વરસાદ વરસતો હોય ત્યારે પૂર્વ અમદાવાદ કે જે સૌથી વધુ અસરગ્રસ્ત થતું હોય છે, આ વોરાના રોજા, સરખેજ, કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષાઓ બંધ પડી રહી છે, વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે। અને અત્યારે હાલની સ્થિતિએ આપણે જે 4 રસ્તા ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યાંથી તો આગળ જવું ઇમ્પોસિબલ જેવું થઈ ગયું છે, કારણ કે એટલું બધું પાણી ભરાયેલું હોય છે કે વાહનો બંધ પડી જાય છે। અને જેના કારણે જે પૂર્વ અમદાવાદમાં બાપુનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં કોઈને જવું હોય તો વોરાના રોજાનો જે રસ્તો છે તે સંપૂર્ણ પાણીમાં જળમગ્ન થઈ જતું હોય છે। અને અત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં નારોલ, વટવા, ઈસનપુર હોય કે પછી અન્ય વિસ્તારો હોય કે જ્યાં પાણી ભરાતા હોય છે, આપણે અહીંયા સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આપ ક્યાંથી આવ્યો છો અને આપણી રિક્ષા બંધ પડી છે? હું નિકોલથી આવું છું અને મારી રિક્ષા હું કાલુપુરથી નિકોલ મારા ઘર તરફ જઈ રહ્યો છું અને અહીંયા વર્ષોથી આ જ પ્રોબ્લેમ ચાલે છે। અહીંયા દર વર્ષે રોજ થોડો પણ વરસાદ પડે 1 ઇંચ તો બી અહીંયા ફૂલ પાણી ભરાઈ જાય છે અને અહીંયા બહુ મુશ્કેલી પડે। અત્યારે બી ગાડી બંધ પડી છે અને બહુ હેરાન થવાય છે। હવે 1 ઇંચ વરસાદ બી પડે ગમે ત્યાં તો અહીંયા ફૂલ વધારે અહીંયા પાણી ભરાઈ જાય કમર સુધી, એટલી બધી તકલીફ છે અહીંયા ઘડી। અને અહીંયા વર્ષોથી કોઈ જ કામ અહીંયા થતું નથી, કોઈ ગટર લાઈનનું કોઈ સુધારો વધારો નથી, કશું જ નથી વર્ષોથી આ જ પ્રોબ્લેમ ચાલે છે। વાત કરીએ તો નિકોલમાં પણ બહુ પાણી ભરાય છે, કારણ કે એક તરફ કામકાજ ચાલુ છે કોર્પોરેશનનું અને અત્યારે બધે જ કોર્પોરેશનનું કામ ચાલુ છે, જ્યાં અધૂર છોડી અને પાછા આવતા નથી કામ કરીને। અહીંયા અનિલ ડિસ્ચાર્જમાં બી ત્યાં એવું છે, અધૂરું કામ છોડી ગટરનું અને જતા રહ્યા છે, ઉપર રોડ બનાવીને જતા રહે છે અને બધી બહુ જ મુશ્કેલીઓ છે। તો એના માટે કંઈક સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ થોડું ધ્યાન આપે કે દર વર્ષે આ મુસીબત છે તો એનો હલ કરે, જેમ બને એમ જલ્દી બનાવે, કે બહુ મુસીબત છે અહીંયા। એટલો સરકાર પછી જો જે રીતે વાહન ચાલકોની જે મુશ્કેલી છે, આપણે જે દ્રશ્યો બતાવીશું કે જે રીતે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જે મુશ્કેલીઓ પડી રહી હોય, હાલાકી પડી રહી હોય, અને સતત વાહન ચાલકો દ્વારા દર વખતે એક જ અપીલ કરવામાં આવે છે તંત્રને કે વહેલામાં વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની વ્યવસ્થાઓ કરવી। અત્યારે જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે 2 વ્હીલર ચાલકો છે તે પણ પોતાના બંધ વાહનો લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કારણ કે પાણી જેટલા ભરાયા હોય છે કે પસાર થવું જ અશક્ય બની જતું હોય છે। અને આ દ્રશ્યો અમદાવાદના વોરાના રોજા, સરસપુર, કોટલિયા 4 રસ્તા, બાપુનગર, અમરાઈવાડી, હાટકેશ્વર 4 રસ્તા કે પછી મણિનગર અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારો, નારોલ, ગોમતીપુર
અને આ બાજુ વાત કરીએ તો નરોડા, કૃષ્ણનગર, મેઘાણીનગર સર્વત્ર આ દ્રશ્યો જોવા મળે છે. હાઈવે પર પણ પાણી ભરાયા છે. એ પ્રકારે વરસાદી માહોલ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની જે આગાહી છે કે વરસાદી માહોલ જોવા મળશે, જેથી કરીને અત્યારે અમદાવાદ સહિતના ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે, વરસી રહ્યો છે, તોફાની બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકો છે તેમની હાલાકીઓમાં વધારો થયો છે અને હજી પણ આ જ પ્રકારે વરસાદ વરસશે તો ચોક્કસથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન થઈ જશે. લવલીન. બિલકુલ ભાવેશ, આ દર વર્ષની સમસ્યા છે. વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે અને તેમ છતાં કામગીરી નથી કરવામાં આવતી. પ્રી મોન્સૂનની કામગીરીની દર વખતે વાતો થાય છે પરંતુ એ કામગીરી નથી જોવા મળતી. હવે વિચાર એ આવે છે કે આ વરસાદ જે વરસી રહ્યો છે, જો દિવસ દરમિયાન વરસાદ થાય તો અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? લવલીન, વાત કરીએ તો આપણે દર વખતે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું બજેટ પ્રી મોન્સૂનના નામે ફાળવવામાં આવે છે, પરંતુ જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે ત્યાં પ્રી મોન્સૂનની કોઈ કામગીરી જ નથી થતી. તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કારણ કે પ્રી મોન્સૂનના પ્લાનમાં કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, વરસાદી પાણી ન ભરાય તેના માટે કેવું આયોજન કરી શકાય, નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ડ્રેનેજ લાઈનો છે તે મોટી કરવી, આવા અલગ અલગ મુદ્દાઓને લઈને દર વખતે બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તે બજેટનો ઉપયોગ ખરેખર થાય છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. કારણ કે નાનામાં નાના જે માણસો છે કે જે રોજગારી પોતાની કમાતા હોય છે, ઓટો રિક્ષા ચલાવતા હોય છે કે પછી પોતાની નોકરીએ જતા હોય છે, તેઓ આ વરસાદી પાણીના કારણે મુશ્કેલીઓમાં હેરાન થઈ જાય છે અને અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે જ દ્રશ્યો છે તે બતાવે છે કે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી કેટલી નિષ્ફળ નીવડી છે. એક તરફ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરને ભારતનું સૌથી સારામાં સારું શહેર બનાવવા માટેની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વરવી વાસ્તવિકતા એ જ છે કે દીવા તળે જે અંધારું હોય તે પ્રકારની દ્રશ્યો, તે પ્રકારની સ્થિતિ અમદાવાદની જોવા મળી રહી છે. કારણ કે કરોડો રૂપિયાનો બજેટ ફાળવવા બાદ પણ શહેરમાં જો 1-2 ઇંચ વરસાદ પડે અને ઘૂંટણસમા ઢીચણસમા પાણી ભરાઈ જાય તો પછી કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થાય તે સક્રિય બાબત છે. અને સૌથી વધુ અગત્યની બાબત એ રહેલી છે કે કોર્પોરેશન જ્યારે પણ ચોમાસું આવવાનું હોય તેની પહેલાં રસ્તાઓની કામગીરી, ગટરની કામગીરી, જે જોડાણ છે ગટરોના તેની કામગીરી, લાઈન મોટી કરવી, આવા અનેક કામો કરતી હોય છે, તેના દાવા કરતી હોય છે, પોતાના સોશિયલ મીડિયા ઉપર દેખાડા કરવાના ફોટો મૂકતી હોય છે, પરંતુ ખરેખર જ્યાં કામગીરી કરવાની જરૂર છે, જેવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સતત પાણી ભરાતા હોય છે, ત્યાં શું કામગીરી કરવી, કઈ રીતે પાણી ભરતું અટકાવવું, તે બાબતના પ્રશ્નોના જવાબ ન તો કોર્પોરેશનના અધિકારીઓને હોય છે કે પછી ના તો તંત્રના જવાબદાર વ્યક્તિઓ પાસે. કારણ કે દર વખતે જ્યારે પશ્ચિમ વિસ્તારની આપણે વાત કરીએ તો ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો ઓછા રહે છે, કારણ કે ત્યાં એમણે એ પ્રકારે જ ગટર લાઈન અને તમામ વ્યવસ્થાઓ કરી છે કે પાણીનો નિકાલ તરત જ થઈ જાય. પરંતુ પૂર્વ વિસ્તાર જાણે કે અણસાકરું દીકરું હોય તે પ્રકારે, અણગમતું દીકરો હોય તે પ્રકારે કોર્પોરેશન વર્તન કરતું હોય છે અને પૂર્વ અમદાવાદ, મધ્ય અમદાવાદને જાણે કે વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ કરાતો હોય તેવું કોર્પોરેશન દર વખતે કરતી હોય છે. માત્ર કાગળ ઉપર જ પૈસાનો ખર્ચ બતાવતી હોય છે, પ્રી મોન્સૂનનો ખર્ચ બતાવતી હોય છે, પરંતુ દર વખતે ચોમાસું આવે એટલે તરત જ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી જતી હોય છે. અને આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ બતાવે છે કે કોર્પોરેશને આ વખતે પણ શું કામગીરી કરી, કઈ કામગીરી કરી અને કોના માટે કામગીરી કરી. અને લવલીન, આ જે દ્રશ્યો છે તે અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના છે. જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો નક્કર કામગીરીનો અભાવ અને એના જ કારણે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે, ન માત્ર આ વર્ષની પરંતુ દર વર્ષની આ જ રામાયણ છે અને છતાં પણ કામગીરી નથી કરવામાં આવતી. સામાન્ય વરસાદ થાય છે, રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થાય છે, લોકોના વાહનો અટવાઈ જાય છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાય